જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવજો. બાકી વેરાણ રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી. તો આજ કાસા કેળાનું શાક બનાવવાનું છે એક નવી જ રીતે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કેળાને આ રીતે આપણે કટિંગ કરીને ફર્સ્ટ ક્લાસ રીતે છાલ અલગ કરી નાખવાની છે. આ રીતે તો કેળાને આપણે આ રીતે કટિંગ કરીને થોડા નાના નાના કટકા કરી લેશું. હવે આને આ રીતે મસાલો અંદર જાય એ રીતે આપણે કટિંગ કરી લેશું. હવે આપણે સિંગના દાણા અને સવાણું બે ખાંડીને કમ્પ્લીટ કરી લીધું છે. આપણે તેનો ફર્સ્ટ ક્લાસ રીતે મસાલો બનાવશું. હવે આમાં થોડી એવી લાલ ચટણી એડ કરી દઈશું. થોડી એવી હળદર એડ કરી દઈશું. તેમાં થોડું એવું તેલ પણ એડ કરી દઈશું. થોડી એવી ધાણી એડ કરી દઈશું. પછી હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું. તમે આમાં ચણાનો લોટ પણ થોડો એડ કરી શકો છો. મસાલો આપણો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તેને આ રીતે ભરી લેશું. આ રીતે આપણે બધા જ કેળામાં મસાલો ભરી દઈશું. હવે આપણે આમાં તેલ એડ કરી દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. પછી આપણે થોડી એવી રાઈ એડ કરી દઈશું. તેની સાથે જીરું એડ કરી દઈશું. પછી આપણે તમાલપત્ર, આખો મસાલો, સૂકા મરચાં, આખો મસાલો આપણે એડ કરી દઈશું. પછી થોડી એવી હિંગ પણ એડ કરી દઈશું. પછી આપણી જે આદુ, લસણ, મરચાંની પેસ્ટ આપણે કમ્પ્લીટ કરી છે તે એડ કરી દઈશું. સેજ બ્રાઉન થાય એટલે આપણે સીધા ટમેટા એડ કરી દઈશું. ટમેટાને આપણે સારી રીતે પકવવાના છે. હવે ટમેટા પાકે ત્યાં સુધીમાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે થોડી એવી હળદર અને તેની સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દઈશું. તમે કાસા કેળાનું શાક કઈ રીતે બનાવો છો કોમેન્ટ કરીને જણાવો. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટમેટાને આપણે સારી રીતે પકવવાના છે. હવે આપણા ટમેટા પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે લાલ મરચું આપણે એડ કરી દઈશું. લાલ મરચાંની સાથે હંમેશા હું થોડી એવી ધાણી એડ કરું છું. તો આપણે ધાણી પણ થોડી એવી એડ કરી દઈશું. પછી આપણે સીધું થોડું એવું પાણી નાખી દઈશું. આપણે મરચાંને સારી રીતે પાકવા દેવાનું છે. મરચું આપણું સારી રીતે પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો થોડું એવું આપણે પાણી એડ કરી દઈશું.
હવે આપણે તેમાં ભરેલા કેળા એડ કરી દઈશું. કેળાને સારી રીતે આપણે 7 થી 8 મિનિટ સુધી પાકવા દેશું. આપણા કેળા હવે 50 થી 60% પાકી ગયા છે. હવે જે મસાલો આપણે કેળાની અંદર જે ભર્યો હતો તે આપણે એડ કરી દઈશું. આનાથી ગ્રેવી થોડુંક વધારે સારું થાય છે. તેની સાથે આપણે થોડું એવું ધાણા જીરું એડ કરી દઈશું. આપણું શાક પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે થોડી એવી ધાણી આપણે એડ કરી દઈશું. અને કોમેન્ટ કરીને જણાવો કે તમે કાચા કેળાનું શાક કઈ રીતે બનાવો છો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણા કાચા કેળાનું શાક એકદમ ગ્રેવી અને ઘાટું મસ્ત તૈયાર થઈ ગયું છે. મળીએ છીએ નવા વિડીયો સાથે.